નમસ્કાર અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો પેન્શનર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એનપીએસ હેઠળ કામ કરતા લાખો કર્મચારીઓ માટે આવેલી એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ વિશે। કારણ કે 8મા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે હવે ગેરંટીકૃત પેન્શનની માંગ વધુ તેજ બની રહી છે। તો મિત્રો, શું છે આખો મામલો અને ભવિષ્યમાં કર્મચારીઓને શું ફાયદો થઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। પેન્શનર મિત્રો, હાલમાં દેશમાં લાખો સરકારી કર્મચારીઓ નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ હેઠળ કામ કરી રહ્યા છે। આ યોજના હેઠળ કર્મચારી પોતાના પગારનો એક ભાગ અને સરકાર પોતાના તરફથી ફાળો જમા કરે છે। ત્યારબાદ આ રકમ બજારમાં રોકાણ કરવામાં આવે છે અને નિવૃત્તિ સમયે જે ફંડ બને તેના આધારે પેન્શન નક્કી થાય છે। પરંતુ અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે કર્મચારીઓને કોઈ નિશ્ચિત પેન્શનની ગેરંટી નથી મળતી। મિત્રો, હવે આ જ મુદ્દાને લઈને કર્મચારી સંગઠનો દ્વારા સરકાર સમક્ષ મોટી માંગણી કરવામાં આવી છે। ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન નામના સંગઠને 8મા પગાર પંચ સમક્ષ રજૂઆત કરી છે કે એનપીએસ હેઠળ કામ કરતા કર્મચારીઓને ઓછામાં ઓછું ગેરંટીકૃત પેન્શન મળવું જોઈએ। સંગઠનનું કહેવું છે કે નિવૃત્તિ પછી કર્મચારીઓને નાણાકીય સુરક્ષા મળવી ખૂબ જ જરૂરી છે। પેન્શનર મિત્રો, સંગઠને એવી માંગ કરી છે કે નિવૃત્ત કર્મચારીઓને તેમના છેલ્લા મૂળ પગારના લગભગ 50% જેટલું ગેરંટીકૃત પેન્શન મળવું જોઈએ અને તેની સાથે ડીએનો લાભ પણ મળવો જોઈએ। મિત્રો, જો આવું થાય તો ભવિષ્યમાં લાખો કર્મચારીઓને મોટી રાહત મળી શકે છે। કારણ કે હાલ ઘણા કર્મચારીઓમાં એ ચિંતા છે કે નિવૃત્તિ પછી મળતી પેન્શન જીવન ચલાવવા માટે પૂરતી રહેશે કે નહીં। મિત્રો, ખાસ કરીને ઓછા પગાર ધરાવતા કર્મચારીઓ માટે આ મુદ્દો ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। જેમ કે શિક્ષકો, રેલવે સ્ટાફ, કરાર આધારિત કર્મચારીઓ અને દૈનિક વેતન કર્મચારીઓ માટે ભવિષ્યમાં ઓછી પેન્શન મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે। કર્મચારી સંગઠનોનું કહેવું છે કે કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યમાં ખૂબ જ ઓછી પેન્શન મળવાની શક્યતા છે। પેન્શનર મિત્રો, હાલ માટે સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મહત્વની વાત એ છે કે હવે આ મુદ્દો ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે। 8મા પગાર પંચની ચર્ચાઓ દરમિયાન આવી માંગણીઓ પર સરકાર વિચારણા કરી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, હાલ સોશિયલ મીડિયા પર ઘણી પ્રકારની અફવાઓ પણ ચાલી રહી છે, તેથી કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં સત્તાવાર જાહેરાતની રાહ જોવી ખૂબ જ જરૂરી છે અને અમે આપણી ચેનલ પર હંમેશા વિશ્વસનીય માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ। તો પેન્શનર મિત્રો, આજની માહિતીમાં સૌથી મોટો મુદ્દો એ છે કે હવે એનપીએસ કર્મચારીઓ માટે ગેરંટીકૃત પેન્શનની માંગ વધુ મજબૂત બની રહી છે અને આગામી સમયમાં આ મુદ્દે કોઈ મોટો નિર્ણય આવી શકે છે। હવે સરકાર 8મું પગાર પંચ આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર લાખો કર્મચારીઓની નજર રહેશે। તો મિત્રો, આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને આવી જ પેન્શન અને કર્મચારીઓ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ અપડેટો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।